નમસ્તે મિત્રો, આજનો એપિસોડ 24 આપણે આવતીકાલના એપિસોડમાં આપણે શીખેલા કે મોમ ડેડ વાળું એક આપણે ફિગર બનાવેલું. આજે આપણે એક કપલનું ફિગર બનાવવાનું છે. અગેન આપણે એક એપિસોડ પહેલા પણ આપણે એક કપલનું ફિગર બનાવ્યું હતું. આજે પણ એક કપલનું ફિગર બનાવવાના છીએ. આવતીકાલથી આપણે ભગવાનનું ફિગર બનાવશું, પછી બેબી શોવર અને એન્ગેજમેન્ટના પણ ફિગર બનાવશું. એ પહેલાં હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ, લાઇક, શેર નથી કરી તો સૌપ્રથમ એ કરો. મારા પ્લે લિસ્ટમાં જઈને તમે બધા જ એપિસોડ જોઈ શકો છો. લાઇન વાઇઝ મેં બધા જ એપિસોડ સેટ કરેલા છે. તમે બેઝિકથી લઈને તમે બ્રાઇડલ સુધીનું દરેક એપિસોડની અંદર તમને ડિટેલમાં માહિતી આપેલી છે. અને તેમ છતાં જ્યાં તમને ના સમજાય તો મને જરૂર મેસેજ કરો, હું તમને રિપ્લાય આપીશ અને તમારા જે પણ ક્વેશ્ચન હશે એમનું સોલ્યુશન આપીશ. તો આપણે ફિગર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આપણે હેડનો શેપ અને આંખનો શેપ લેવાનો છે. તમે જોઈ શકો છો જે પહેલાં શીખવાડેલું હતું સેમ એ જ રીતે. પછી એમના દાઢીનો ભાગ લેવાનો, પછી એના હેર જે સ્ટેપ બાય સ્ટેપ જ વર્ક કરવાનું છે, એમાં કોઈ હાર્ડ વર્ક નથી. જો તમે સ્ટેપ બાય સ્ટેપ લેશો તો તમને ઇઝીલી બની જશે. આ રીતે તમે ઉપરના લાઇટ હેર આપી દો. મેઝરમેન્ટ જ અત્યારે લેવાનું છે, અંદરનું ફીલ નથી કરવાનું. બિકોઝ આખું ફિગર બને પછી તમે ફીલ કરશો તો વધારે મજા આવશે. બરાબર છે. પછી એમનો સ્ટેપ જે હાથ ઊંચો હોય છે તો સૌપ્રથમ આપણે શોલ્ડરથી એ હાથ લેશું. બરાબર છે. અને હાથની સાથે એમ આગળ બ્રાઇડનો જે ફેસ આવે છે અને હેર આવે છે એટલે આપણે ત્યાં જ અટકાવી દઈશું. સેકન્ડ હેન્ડ એનો પાછળની સાઈડમાં છે તો આપણે એનો ઓનલી મુમેન્ટ જે પાછળનું સાઈડનું છે એ આપી દઈશું. પછી હવે આપણે જે બ્રાઇડ છે એમનો ફેસ બનાવવાની સ્ટાર્ટ કરશું. મેઝરમેન્ટ લઈ લેવાનું પછી જ બનાવવાનું છે, એ સિવાય નથી બનાવવાનું. બિકોઝ એ સિવાય તમે બનાવશો તો વ્યવસ્થિત નહીં બને. બરાબર છે. આ રીતે તમે બનાવી શકો છો. એમનો ટીકાનો શેપ, હેરનો શેપ જે બધું પ્રોપર રીતે આપેલું છે એ રીતે તમે બનાવ્યો ખૂબ જ ઇઝીલી બનશે. બરાબર છે. આ થોડુંક હાર્ડ ફિગર છે બટ સ્ટેપ બાય સ્ટેપ લેશો, 2-3 વાર બનાવશો તો બની જશે. એમના હેરનો શેપ, પછી એમનો હાથનો શેપ જે છે તો બ્રાઇડનો પણ હાથનો શેપ આપી દેવાનો તાકી તમને બીજી બધી ફિગર્સનું જે માપ છે એ લેવામાં આઈડિયા આવે. તો સૌપ્રથમ મેં બ્રાઇડનો હાથ જ આપ્યો છે, ફેસ પછી આ રીતનો એનો લુક તમે જોઈ શકો છો કે જે રીતે આંગળી પકડીને સર્કલ ફરે એ સ્ટેપ આપણે લીધેલો છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ લેશું. એમનો હેરનો ભાગ, પછી એમના બોડીના પાર્ટ્સનો લેશું સ્ટાર્ટિંગ. બરાબર છે. આ રીતે એનું વ્યવસ્થિત ક્લિયર બનાવજો. સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો વધારે મજા આવશે ને વ્યવસ્થિત બનશે પણ ખરી. બરાબર છે. જોઈ શકો છો તમે એમના ઘેરવાળો બ્રાઇડમાં ઓલમોસ્ટ ઘેરવાળો જ બનાવવાનો પાર્ટ જેનાથી એમનો લુક સરસ આવે. બરાબર છે. અધરવાઇઝ તમને મજા નહીં આવે. જેટલો ઘેરદાર હશે એમનો જે ચણિયાનો ભાગ છે ઘેરદાર હશે તો વધારે મજા આવશે. બરાબર છે. આ રીતે એમને દુપટ્ટા, હેરનો શેપ બધો જ મેં ઓલમોસ્ટ આપી દીધો છે. આપણે દુલ્હાના કપડાં પણ છે કમ્પ્લીટ આપી દઈશું, પછી એને ફિલ કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું ફાઇન ફિગર બનાવ્યું છે. તમે જોઈ શકો છો આ રીતે ફિગર બનાવવાનું, ફીલ કેવી રીતે કરવાનું બધું મેં શીખવાડ્યું છે અંદર. આવી રીતે જ શીખવા માટે મારી સાથે જોડાઓ. આવતીકાલથી આપણે ભગવાનનું પેજ શીખવાના છીએ. આજે સેમ કોર્સ હું ગુજરાતીમાં કરાવું છું, સેમ ટુ સેમ કોર્સ હિન્દીમાં પણ લઈને આવીશ, થોડુંક વધારે ડિટેલિંગમાં લઈને આવીશ. તો એના માટે પણ તમે તૈયાર રહેજો. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ સો મચ.